દોસ્તો જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી. આજે આપણે ગઈકાલે જે વિડીયો બનાવ્યો હતો અર્જુન મહારાજના નામનો, જેમની વાણી હતી, આરતી હતી આદ અને અનાદિની, એવી એક વાણી મને બીજી આમાં એમની છઠ્ઠી આવૃત્તિમાંથી મળી આવી છે અને એના વિશે આપણે વાત કરીએ. પણ અર્જુન મહારાજના અનુજો અમને એમના પ્રાણલિકાના લોકો મારા વિડિયાને અને અન્ય લોકો પણ જે ભાવિક અને પ્રેમી અને જિજ્ઞાસુ છે તેઓ દરેકે નવા જે હોય મારા વિડિયામાં, મારી ચેનલમાં, તો આ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરે અને લાઈક આપે અને શેર કરે. કારણ કે જો અર્જુન મહારાજની વાત છે એ હું જે રજૂ કરી રહ્યો છું એ વાતને સમર્થન મળે તો જ વ્યાજબી ગણાય ને સારું કહેવાય. માટે આટલું કરવા દરેકને મારી એક વિનંતી છે જે આપ તો ચાલો ત્યારે આપણે રામાયણ વિશે ચર્ચા કરીએ. અર્જુન મહારાજે લખેલી રામાયણ. આપણે જો કે ઘણી વખત રામાયણ વિશે ચર્ચા કરી ગયા છીએ, પણ હવે એક મહાપુરુષનું કહેવું છે કે તમે આ રામાયણ વિશે એક વિડીયો બનાવો અને આપણે કરીએ છીએ. તો ચાલો અર્જુન મહારાજનું શું કહેવું છે. રામાયણની અંદર દશરથ નામનું જે પાત્ર આવે છે એ પાત્રને અર્જુન મહારાજ ક્યાં વર્ણવે છે? દશરથ રાય એ 10 ઇન્દ્રિયોનો બનેલા દશરથને એ દશરથ કહે છે અને કૌશल्या शुभ काया इस काया को महापुरुष अर्जुन महाराज कौशल्य कहता है. अशुभ काया जैनी के कहिए, અશુભ કાયા એની કે જેને કઈ કહીએ કે જેના દોલ આ કાયાના ભીતરમાંથી રામને વનમાં કાઢી મૂકે. એ જીવનમાં ક્યારેય રામને સમજે નહીં, રામને ક્યારેય જાણવાની કોશિશ ન કરે. આ કાયા કઈ છે એની. આ અર્જુન મહારાજનું કહેવું છે. કારણ કે એ અશુભ કાયા જેની કઈ કહીએ રામને વન में કાઢે. આત્મરામ મય રામજી પ્રગટિયા. આત્મરામ અર્જુન મહારાજ કહે છે આત્મારામની ભીતર ને બહાર રામજી પ્રગટે છે. અને બહુ સાચી વાત છે. કારણ કે મહાપુરુષોએ 4 રામ કીધા છે. એક રામ सकल पसारा, दूजा राम सब घटे में बोले, तीजा राम देहधारी दशरथ गहरे डोले, चौथा राम सबसे न्यारा. तो कि कौन नाम 4? तो कि बुंद राम का सकल पसारा, सोम राम सब घट में बोले, दशरथ राम दशरथ गहरे डोले. एक राम दशरथ गहरे डोले, चौथा राम सबसे न्यारा. वो तो કોઈ સંતના મુખમાં રહીને સાધે. એટલે અહીંયા જે અર્જુન મહારાજે વર્ણવ્યું છે રામને એ એવા રીતે કે આત્મારામ જે રહ્યા એમાં રામ પ્રગટ્યા. પછી લક્ષ્મણજી લખાવે, લક્ષ્મણજી અલખ લખાવે. એમને પૂર્તતા નથી કરી, શબ્દને રોક્યો છે. અર્જુન મહારાજે સિર્ફ લક્ષ શબ્દનો ઉપયોગ કર્યો છે અને અલગ શબ્દ લખવો નથી પૂરો. એટલું સમજદાર વ્યક્તિએ સમજી લેવું જોઈએ કે અર્જુન મહારાજ કહેવા શું માગે છે. લક્ષ્મણ એટલે કે वैराग, जिन्होंने भीतर से वैराग प्रकट होता है वही अलग पुरुष को लिखता है. यही अर्जुन महाराज कहते हैं. भेद ने शब्द एवा चतुर शिरोमणि, भेदमय શબ્દ છે એવા ચતુર શિરોમણિ ભરતને શત્રુઘ્ન ભાયા રે. જે શબ્દની માલિકો ભેદ છે એને સમજદાર શત્રુઘ્ન અને ભરત. બહુ સાચી વાત છે. રામ વનમાં ચાલ્યા જાય અને રાજ અવધનું ન સ્વીકારે અને
પાદુકા ચરણની લઈ રામની અને એ અવધને ચલાવે, ગાદીએ નો બેસે. આને બાપુ શબ્દનો ભેદો કહેવાય, આને શબ્દની પારખ કહેવાય, આને શબ્દને સમજણ કહેવાય. કારણ કે આને શબ્દને સમજો તો कि राम सरासर है, सरासर व्यापक है, इनके भीतर इस दुनिया में कोई है ही नहीं. सुरता नारी सती सीता कहावे, मन हनुमान मनाया. સુરતા નારી સીતાજીનું નામ આપવામાં આવે છે. મહારાજ અર્જુન સાહેબ એવું કહે છે કે સીતા નારી જે રહી એ સુરતા છે અને હનુમાન નામ મનાવવામાં આવે છે. હનુમાન નામ એટલા માટે આપ્યું છે કે હનુમાનની ગતિ બહુ બડી હૈ. એ લંકામાં એક પલમાં જતા રહે, ઘડીકમાં ક્યાંના ક્યાંય થઈ શકે. એ મનરૂપી મન છે અને એ એમને મનાવ્યું છે. નીલ ને વાળી એવા વન ચરવારું, ભક્તિની સૈન્ય ભળાય વનચર. નીલ અને વાળી આ વનચર આ જંગલોમાં ભટકતા હતા, આડેધડે હાલતા હતા. આપણે આ બધા આડેધડે ચાલતા હોય એ આ વનુની સેના ગણાય અને પાછા વાળી અને રામના સાનિધ્યમાં રામની સેના બનાવી દે. આવા હરિગુરુ સંતના લક્ષ્ય છે, આવા હરિગુરુ સંતની વાત છે. હવે માયા રે ગઢ છે કંચન લંકા, જેના અહંકારી રાવણ રાયા. આ માયારૂપી ગઢ લંકા ફરતો છે અને એનો રાજા રાવણ છે. અર્જુન મહારાજ કહે છે કે આ માયારૂપી ગઢ કંચનનો છે, સોનાનો છે, એની માલિકો લંકા છે. બુદ્ધિ મનોહરી બહુ સમજાવે, અંતે લંકા તો લૂંટાઈ. બુદ્ધિ મનોહરી છે, બહુ સમજાવે, પણ રાવણ નો સમજે ભાઈ. અહંકારી ક્યારેય ન સમજે. એને હવા હોય, હું જ છું, મારેથી આ બધું થાય, હું જ કરું છું, પણ પછી મત કોઈ આપે નહીં અને પડી જવાય ત્યારે બાપુ મોડું થઈ ગયું હોય. આ આળસ નિંદ્રા તો કુંભકર્ણ, વિભીક્ષણ રાવણના બે ભાઈ. આળસ અને નિંદ્રા, આળસ અને નિંદ્રા આ બે કુંભકર્ણ અને વિભીક્ષણ એ રાવણના ભાઈ છે. ભાવે કભાવે રામને મળ્યા લંકા વિભીક્ષણ રાય. ભાવે હોય કે કભાવે હોય, અર્જુન મહારાજ એવું કહે છે, એ ચોખવટ નથી કરતા, પણ એવું જરૂર કહે છે કે આ ભાવે મળ્યા હોય કે કભાવે મળ્યા હોય, પણ મળ્યા છે રામને એ પાક્કું છે. ફરતો ચમુદર સંસાર કહીએ માયા લંકા બેટ. આપણી ફરતો આ સંસાર રૂપિया को सागर है, इन भीतर में ये लंका गढ़ बैठ बनाया है. ये अर्जुन महाराज कहते हैं. फरतो समुद्र संसार कहिए माई लंका केरा बेट. ये फरतो સંસાર રૂપી સાગર છે અને એમાં બેટ છે લંકા રૂપી. જેમ તોરલ સતી અને સંસારની બાજી લાગી જેસલ પીરને, અને ત્યારે એવો જજમેન્ટ આપવામાં આવે કે હે જાડેજા, પાપ તારું પોકાર, તારું ધર્મ સંભાળ, તારી આ નાવડીને ડૂબવા નહીં દઉં. કાયારૂપી નાવડી, આ સંસારરૂપી સાગર, એમાં મારી કાયારૂપી નાવડી ડૂબવા મળી છે. હે સતી રાણી, મને ઉગારી લો. અને ત્યારે સતી કહે છે કે હે જાડેજા, આ પાપ તારું જગતના ચોકમાં પુકારવા માંડને, ધર્મ તારું સંભાળ, તારી કાયારૂપી નાવડી જે રહીને એ ન ડૂબવા દઉં. અને ત્યારે એને ખબર પડે કે મને મારી ખબર નથી થતી, મને મારી સમજણ આપો. અને પછી બાપુ એ પલમાં પીર થઈ જાય. એટલે અહીંયા અર્જુન સાહેબ કહે છે કે ફરતો સમુદ્ર સંસાર કહીએ અને માયા લંકા બેટ બનાયા.
અર્જુન અયોધ્યા અમરપુરી રામનું ઠામ ઠેરાયા. હે અર્જુન, અર્જુન પોતે કહેશે કે અયોધ્યા અમરપુરી, અયોધ્યા જે છે એ અમરપુરી નામ ઠહેરાયું અને એમાં રામનું નામ ઠહેરાયું. આ અમરપુરી જે રહી ને, અમરલોક કહેવાસી હમ આયા અમરાપુર से, અમરાપુર મેરા ગામમાં એક મહાપુરુષે કીધું છે કે જે અમરાપુર મારું ગામ છે, એ અમરાપુર શબ્દને અહીંયા ઇસ્તેમાલ કર્યો છે મહારાજ શ્રી અર્જુન સાહેબે. માટે આ વાણી મહાપુરુષે સરસ બનાવી છે અને આ વાણીનો ઉપયોગ હરેક વ્યક્તિએ હરેક વાતને સમજી વિચારી અને અનુલક્ષવાની જરૂર છે. અને આમાં કદાચ મારી કોઈ ક્ષતિ આવી હોય તો સમજી વિચારીને વાંચજો. આપ તો દરેક પ્રેમી અને જિજ્ઞાસુ લોકો છો. જય અલગ ધણી, જય અલગ ધણી, જય અલગ ધણી.